સર, આજે તમે સિસ્ટમની વાત કરો છો, એનાથી કંપનીને શું ફાયદો થાય? ચાલો તમને આજે એક એક્ઝામ્પલ આપીને સમજાવું. રિસેન્ટલી મેં એક દુબઈની ટ્રાન્સપોર્ટ કંપની સાથે કામ કર્યું. જે લોકો 15 વર્ષથી એક્સેલ શીટમાં બધા ઓપરેશન મેનેજ કરતા હતા. 40 લોકોની ટીમ હતી અને ઓલમોસ્ટ પર મંથ 350 થી 400 જેવા શિપમેન્ટ એક્ઝિક્યુટ કરતા હતા. આ સિસ્ટમ બનાવતા પહેલા કોઈ પણ વ્યક્તિનું કામ એક ડિસાઇડેડ નહોતું અને બધા વ્યક્તિ પોતપોતાની રીતે કામ કરતા હતા. કોઈ પણ વ્યક્તિ આવીને એક્સેલમાં ડેટા એન્ટ્રી કરે, કોઈ પણ ડેટા ચેન્જ કરે, જેનાથી ઘણી બધી ભૂલો થતી હતી અને વ્યક્તિ ઓનરના ડિસિઝન પર ડિપેન્ડેડ હતા. હવે સિસ્ટમ બનાવ્યા પછી આ સેમ 40 લોકોની ટીમ આજે 750 થી 800 શિપમેન્ટ એક્ઝિક્યુટ કરે છે. એટલે ઓલમોસ્ટ 2x ઓપરેશન સ્કેલ થાય છે. અને બીજું કે ઓનરનું કામ સિસ્ટમ બનાવતા પહેલા એ હતું કે આ લોકોને જવાબ આપવાના કે ભાઈ આ કસ્ટમરનો રેટ શું છે, જેમાં ઘણી બધી કોમ્પ્લેક્સિટી હતી, જેનાથી ઓનર એ જ કામમાં બિઝી હતા અને બીજા કોઈ કસ્ટમર ફાઇન્ડ કરવામાં ધ્યાન આપી શકતા નહોતા. હવે આ સિસ્ટમ બનાવ્યા પછી ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ થઈ અને બીજું કે ઓનરના 20 થી 25 કલાક સેવ થાય છે અને જેનાથી આજે બધા જ રિપોર્ટ ઓનરને તેના ડેશબોર્ડ પર જ જોવા મળે છે અને રિયલ ટાઈમ સ્ટેટસ અપડેટ મળે છે અને ટીમ ઓનરને કોઈ પણ સવાલ કર્યા વગર આજે ઇઝીલી કામ કરી શકે છે. એટલે સિસ્ટમથી ઓલમોસ્ટ કામ કરવાની ઇફિશિયન્સી વધે છે, ટીમ સરળ રીતે કામ કરી શકે છે અને ઓનર ફ્રી થઈ જાય છે કે હવે તે બીજા કામ પર પણ ધ્યાન આપી શકશે. એટલે સિસ્ટમ ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ તમને હેલ્પ કરે છે તમારી કંપનીને ગ્રોથ કરવા માટે.